સંજય બોલો. સાંભળો હે ને મારી મમ્મી ઘરે રોકાવા જવાનું હે. મમ્મી નો ફોન આવ્યો તો કે હાલો એમ. મારે ક્યાં તા મમ્મી કે રોકાવા ન થવું. કા પણ હું વાંધો હે મારી મમ્મી ફોન આવ્યો તો જવાનું હે એમ. શું વાંધો હે? શેટીમાં એની માંદી હોવા તો ઢીંઢું ભાંગી નાખ્યું મારું. ભાઈ શેટીમાં ચીપટ્યું કેવી આવે હે? કોઈ કહેવાય નહીં કાંઈ નહીં, બે હાથ હોય ઓ બાપા. પણ એને હે ને બેડ બદલાવાનો છે પણ ટાઈમ મળવો જોઈએ ને ફર્નિચર ને કરવાનો ટાઈમ નથી મળતો તો પછી હું કરું? તો ટાઈમ ન હોય તો ચામુંડા ફર્નિચરમાં તૈયાર લઈ લ્યો. હે ચામુંડા ફર્નિચર? હા મિત્રો, ચામુંડા ફર્નિચર. તમારે તૈયાર ફર્નિચર લેવું હોય તો આવતા રહ્યો અંદર. તો મિત્રો 3 ડોર ડ્રેસિંગ નો કબાટ અને આમ જો સ્લાઇડર કબાટ પર તમને મળી જશે, સાથે સાથે ટીપોય પણ મળી જશે અને એ બી મસ્ત મજાની. અને તમારે સાઈઝ મુજબનો બેડ, ડનલોક ના ગાઈડલા અને ડનલોક ની ગાડલી પણ મળી જશે. આ બેડ પછી ટકશે? અત્યારે ખબર હે ને બધાને વજન કેવા વધતા જાય છે, મજબૂત કેવું આવશે? અરે ગાંડી, આમ જો આ પ્લાયવુડ જોયું, આને કંપની વાળા 25 વર્ષની ગેરંટી દીએ. તો ચામુંડા ફર્નિચર તમને 10 વર્ષનું જ કીએ. 25 વર્ષ સુધી આને કાંઈ ન થાય. જો ગમે એમ પછાડી તોય કાંઈ નહીં થાય. કાંઈ ન થાય. ઈ બધું તો ઠીક પણ ઓસી કાવલા પોચા પોચા નથી આવતા. હવે ઈ લેવા તો આપણે બીજે જવાનું ને. શાંતિ રાખ. હાલે હાલે બસ. હે ઈ મળે છે? ઈ મળે છે. હા પણ આ તો સફેદ છે, મારે કલર વાળું જોતું તું. ઊભી રહે. હાલે લે કલર વાળું મળે છે? બધુંય મળે છે. ચોરસ, લંબચોરસ બધે ઓસિકા મળે. જોઈ લે. ઈ કે હા મંગાનો છે. સંજય તમને કહું, તમને કહું શું હે પણ? આ ડાયરેક્ટ એક મકાન વેચવાનું બોર્ડ મારેલું છે. અરે આ પ્રોપર્ટી હે ને, હા ઈ વેચવાની છે અને ઈ પાછી લોનેબલ દસ્તાવેજ વાળી. અહીંયા તો મિત્રો લેવું હોય તો એને કોન્ટેક્ટ કરજો. નીચે મોબાઈલ નંબર ને એડ્રેસ આપી જ દઈશ તમને. અને ઈ પાછું દસ્તાવેજ થઈ જાય અને ઈ પાછો રોડ ઉપર નો ચાલુ ધંધો. સંજય એક વાત તો તમને પૂછવાની રહી ગઈ. હું આ આપણે ફર્નિચર હે તૈયાર ન કરાવે ને ઘરે બેઠા કરાવવું હોય તો પણ નીચે આપણા નંબર પર ફોન કરો, ઘરે આવીને ઘર બેઠા કરી જાય ફર્નિચર. આય સંજય એડ્રેસ તો કહી દો, બોલી જાવ. અરે એડ્રેસ ને મોબાઈલ નંબર બે નીચે લખી નાખ્યા મેં. બો કેટલી વાર કીધું હે બોલી જાવ, તમને કઈ વાંધો હે? આ ચામુંડા ફર્નિચર શ્રદ્ધાપાક મેઇન રોડ ડીમાર્ટ ની સામે. હા એમ अब आए ना लाइन पे।